નમસ્કાર દોસ્તો, આજે આપણે જોઈશું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ નંબર 5 અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા ના સ્વાધ્યાયનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો। પહેલો પ્રશ્ન, ગોપાલ કૃષ્ણ ગોખલેએ અંગ્રેજ સરકારને કયો કાયદો ઘડવા સૂચન કર્યું? ગોપાલ કૃષ્ણ ગોખલેએ અંગ્રેજ સરકારને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવા સૂચન કર્યું હતું। 2, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કયા વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો? ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કન્યાઓ માટેની વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો। 3, ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલા વર્ષનો રાખવો જોઈએ? ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ 7 વર્ષનો રાખવો જોઈએ। 4, દુર્ગારામ મહેતાએ કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? દુર્ગારામ મહેતાએ ઈસવીસન 1814માં સુરતમાં માનવ ધર્મ સભાની સ્થાપના કરી હતી। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। પહેલો પ્રશ્ન, સર સયાજીરાવ ગાયકવાડ અને તેમના પત્ની દ્વારા શિક્ષણના ફેલાવા માટે શું પગલાં ભરવામાં આવ્યા? વડોદરાના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે પોતાના રાજ્ય વડોદરામાં ઈસવીસન 1901માં મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી। એટલું જ નહીં, 2 વિદ્યાર્થીઓને વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિની શરૂઆત કરી। તેમના પત્ની ચિમનાબાઈ ગાયકવાડે દલિત વિદ્યાર્થીઓને વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિ આપતો કાયદો કર્યો। 2, ગાંધીજીના મતે સાક્ષરતા એટલે શું? તેમના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી, તે તો માત્ર એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય છે। સાક્ષરતા કે અક્ષરજ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી। 3, વુડના ખરીતામાં શિક્ષણ સંબંધી કઈ કઈ ભલામણો કરવામાં આવે? 1854માં વુડના નીતિપત્ર એટલે કે ખરીતો દ્વારા ભારતમાં ભારતીય શિક્ષણ પ્રણાલીને બદલે યુરોપિયન શિક્ષણ પ્રણાલી અપનાવવા જણાવ્યું। દરેક પ્રાંતમાં યુનિવર્સિટીની સ્થાપના કરવા, અલગ શિક્ષણ ખાતાની રચના કરવા, સરકારી કોલેજ અને શાળાઓની જાળવણી કરવા, ખાનગી શાળાઓને સરકારી અનુદાન આપવા, શિક્ષકોની તાલીમ માટે તાલીમ સંસ્થાઓ શરૂ કરવા, ધંધાદારી કે વ્યવસાયી શિક્ષણનો વ્યાપ વધારવા, દરેક તાલુકામાં પ્રાથમિક અને જિલ્લામાં માધ્યમિક શાળાઓ સ્થાપવા અને સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવા ભલામણો કરી। તેમની સાથે સાથે શિષ્યવૃત્તિઓની પણ જોગવાઈ કરી। 4, મહારાષ્ટ્રમાં વિવિધ સુધારકો દ્વારા કન્યા શિક્ષણ માટે કયા પ્રયત્નો કરવામાં આવ્યા? મહારાષ્ટ્રમાં મહાદેવ ગોવિંદ રાનડે અને તેમના પત્ની રમાબાઈ રાનડેએ કન્યા શાળાઓ અને વિધવાઓ માટેની શાળાઓની સ્થાપના કરી। મહારાષ્ટ્રમાં જ અગ્રીમ સુધારક જ્યોતિરાવ ફૂલે અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલેએ પણ કન્યા કેળવણી અને વિધવાઓની કેળવણી માટે પ્રયત્નો કરી શાળાઓની સ્થાપના કરી। મહારાષ્ટ્રમાં જ મહર્ષિ કર્વેએ ઈસવીસન 1916માં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી। પ્રશ્ન નંબર 3, ટૂંક નોંધ લખો। પહેલી ટૂંક નોંધ, બ્રહ્મો સમાજની પ્રવૃત્તિઓ।
બ્રહ્મો સમાજના પ્રયત્નોથી ઈસવીસન 1829માં વિલિયમ બેન્ટિકે સતી પ્રથા વિરુદ્ધ કાયદો કરી તેના પર પ્રતિબંધ ફરમાવ્યો અને સદીઓ જૂના મોટા અનિષ્ટોને દૂર કર્યા. બ્રહ્મો સમાજના પ્રયત્નોથી જ ઈસવીસન 1839માં નરબલી પ્રથા અને બાળકીને દૂધ પીતી કરવાની પ્રથા વિરુદ્ધ કાયદા કરવામાં આવ્યા. 2. વિધવા વિવાહ. મધ્યકાલીન ભારતમાં પતિના મૃત્યુ બાદ વિધવાઓને પુનઃલગ્નની છૂટ મળતી ન હતી. તે સમયમાં આર્થિક ઉત્પાદનનું કાર્ય પુરુષો કરતા હતા. આવા પુરુષોનું મૃત્યુ થતાં વિધવા માટે જીવન જીવવું જ મુશ્કેલ થઈ જતું. આ દુર્દશા દૂર કરવા મહિલાઓને શિક્ષણ આપવું, તેઓને આર્થિક રીતે પગભર કરવી અને પુનઃલગ્નની છૂટ આપવી અત્યંત આવશ્યક હતી. રાજા રામમોહન રાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા સમાજ સુધારકોએ વિધવા વિવાહ માટે પુસ્તકો, ચોપાનિયા છાપી લોકોને જાગૃત કર્યા. 3. રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો. તેઓ પ્રખર પ્રકૃતિવાદી હતા. વિદ્યાર્થીઓને ભારતીય વિચારધારા અને સાંસ્કૃતિક તત્વોનું જ્ઞાન આપવાના મતના હતા. પ્રકૃતિના ઘનિષ્ઠ સાનિધ્યમાં જ જ્ઞાન મળી શકે તેમ તેઓ પ્રકૃતિ મૂલક શિક્ષણના હિમાયતી હતા. તેમના મતે શિક્ષણ એ બાળકના સર્જનાત્મક વિકાસ કરી શકે તેવું હોવું જોઈએ. તેઓ માનતા કે શિક્ષણની કઠોર શિસ્તથી બાળક મુક્ત હોવું જોઈએ અને બાળકની કલ્પના શક્તિ અને કુતૂહલ વૃત્તિ વિકસે તેવી શિક્ષણ વ્યવસ્થા હોવી જોઈએ. બાળકોમાં સંગીત, અભિનય તેમજ ચિત્રકળાની યોગ્યતા અને નીતિમત્તા, આધ્યાત્મિકતા જેવા ગુણો વિકસે તેના હિમાયતી હતા. શિક્ષકમાં બાળકોનો મનોવૈજ્ઞાનિક વિકાસ કરવાની ક્ષમતા હોવી જોઈએ તેવું પણ તે માનતા. 4. સ્વામી વિવેકાનંદના ઉપદેશ. તેમણે તે સમયના પ્રચલિત સામાજિક દૂષણો તથા ધાર્મિક ક્રિયાકાંડોનો સખત વિરોધ કર્યો. તેમણે સમાજ સેવા અને સમાજ સુધારણાનો ઉપદેશ આપ્યો. તેઓ સ્પષ્ટ માનતા હતા કે જે ધર્મ કે ઈશ્વર વિધવાના આંસુ લૂછી શકે નહીં અથવા નિરાધાર બાળકોના મુખમાં રોટીનો ટુકડો મૂકી શકે નહીં તે ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી. તેઓ કહેતા હતા કે પહેલા અન્ન પછી ધર્મ. તેઓ મનુષ્ય માત્રમાં ઈશ્વરના દર્શન કરતા હતા. તેમના મત મુજબ માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. તેઓ યુવાનોને કહેતા હતા કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તેમની વાણીમાં ડહાપણનું ઊંડાણ, અનુભવનો નિચોડ અને શબ્દોની તાજગી જોવા મળે છે. તેઓ નવી વિચારધારાના પ્રતીક અને ભવિષ્ય માટે એક મહાન શક્તિના સ્ત્રોત બન્યા. પ્રશ્ન નંબર 4. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પહેલો પ્રશ્ન, તમારે ગાંધીજીના કાર્યકરોની યાદી તૈયાર કરવાની છે. નીચેનામાંથી કોનો સમાવેશ તેમાં નહીં કરો? તો તેમાં આવશે ઓપ્શન સી, દુર્ગારામ મહેતા. 2. અંગ્રેજોના આગમન પહેલાના ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થશે? તો તેમાં આવશે ઓપ્શન બી, મૌખિક શિક્ષણ. 3. ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા પાછળ કયા કારણને તમે જવાબદાર ગણશો? તો તેમાં આવશે ઓપ્શન એ, અંગ્રેજીના જાણકારને નોકરીમાં અગ્રતા. પ્રશ્ન નંબર 5. જોડકા જોડો. પહેલું, એલેક્ઝાન્ડર ડફ. તો તેની સામે આવશે પાશ્ચાત્ય શિક્ષણ આપતી સંસ્થાઓની સ્થાપના. 2. દયાનંદ સરસ્વતી. તો તેની સામે આવશે લાહોરમાં એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના. 3. ડી.કે. કર્વે. તો તેની સામે આવશે સ્ત્રીઓ માટેના વિશ્વવિદ્યાલયની સ્થાપના. 4. કેશવચંદ્ર સેન. તો તેની સામે આવશે લગ્ન વય સંમતિ ધારો.
5 જોનાથન ડંકન, તો તેની સામે આવશે બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના.